દિવાલીબેન ભીલ, જેને ભારત સરકારે પદ્મશ્રીનો ઇલકાબ આપ્યો છે, એ સમગ્ર સૌરાષ્ટ્ર નહીં પણ સમગ્ર ગુજરાતનું ગૌરવ કહેવાય. એક આદિવાસી નેહમાં જીવનારી મહિલા, ગાંડી ગરીની માલિપા, જે દિવાલીબેન નાના હતા ત્યાંથી એમની મા પાસેથી લોકગીતો શીખતા. ગળું છે કુદરતે આપ્યું છે. એટલું નહીં પણ ઘણા તો એમ કે છે કે દિવાળીબેનના ગળામાં કોઈલું માળો કર્યો હોય ને એવું લાગે. ઈશ્વરે બહુ સારો મીઠો કંઠ આપ્યો છે. નેહડાની માલિપા લોકગીતો શીખી શીખી અને વણિજારી ચોકની ગરીબીમાં આવ્યા અને એ ગરીબીમાંથી લોકગીતો લઈ આકાશવાણી ઉપર ગયા. વણિજારી ચોકમાં દિવાલીબેન જ્યારે ગરબા ગૌરવતા હતા એ દરમિયાન હેમુ ગઢવી રેકોર્ડિંગ કરવા માટે નીકળેલા. દિવાલીબેનને ગરબો ગાવો, લોકગીત ગાવું, અને હેમુ ગઢવીની ઊંઘ ઉડી ગઈ. ઉતરાતા જુનાગઢમાં ત્યાં એને એમ થઈ ગયું, સ્ટેશન ડાયરેક્ટરને કીધું કે આ કોણ ગાય છે? આ કે ભાઈ અમારે દિવાલીબેન ભીલ છે, એ ગાય છે. અડધી રાતે લોકો રેકોર્ડિંગ કરવા માટે વણિજારી ચોકમાં આવ્યા. એ ગીતો રાજકોટ ઉપર ગયા, ટીવી ઉપર ગયા, અને ભારત સરકારે જેને પદ્મશ્રીનો ઇલકાબ આપ્યો છે એ સારા એ સૌરાષ્ટ્રનું ગૌરવ છે. એવા દિવાલીબેન ભીલ પણ આજના કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. યોગેશપુરી બહુ સારા ભજનિક છે, એ પણ ઉંમર બહુ નાની છે, બહુ સારા ભજનો ગાય છે. એ પણ આજના કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. મારો પરિચય ભીખુદાન ગઢવી છે. કાર્યક્રમમાં શરૂઆતમાં મેં માતાજીને પ્રાર્થના કરી કે હે માં, અમે તને પ્રાર્થના કરીએ છીએ, તું માં છો અમારી. અખિલ બ્રહ્માંડનું સંચાલન કરનારી તું પરમેશ્વરી છો. તું જો પ્રાર્થના અમે તને કરીએ ને તું અમારી ઉપર અમી દ્રષ્ટિ રાખીશ ને તો આજની રાત છે ને અમારા માટે જાગરણ થાય, નહીતર ઉજાગરો થાય. જાગ્યા તો બે રહેતું હોય, જાગરણમાં જાગવાનું હોય અને ઉજાગરામાં જાગવાનું હોય. પણ જાગરણમાં માણસને મજા આવે. હજી બે ગીતો ગાય તો સારું, અમને એમ થાય કે હજી થોડું બોલીએ તો સારું, એને જાગરણ કહેવાય. અને ઓલા તમને એમ થાય કે હવે આમાં કાંઈ મજા નથી આવતી ને અમને એમ થાય કે હવે અમારે મોઢા એડિયું પીધા હોય એવા થઈ ગયા છે, એને ઉજાગરો કહેવાય. એટલે આપણે જાગરણ કરવું છે. એમાં શ્રદ્ધાંજલિના પ્રોગ્રામને ધ્યાનમાં રાખી અને પ્રોગ્રામ આપવાનો છે. તો સૌ પ્રથમ વિનંતી કરું યોગેશપુરીને કે એક એવું રૂડું ભજન લઈ આવે. ભજનની ચર્ચા હું રસ્તામાં દિવાલીબેનને કરતો હતો. દિવાલીબેન, જે વેદો એ વેદમાં જેમ કીધું છે નેતિ નેતિ નેતિ, એમ ગામડાનો ભજનીક રામસાગર ને એક તારો લઈ મજીરું લઈને એને પણ નેતિ નેતિ કહી દીધું. શું કીધું ખબર? વેદ ભણ્યા વિના, પુરાણ ભણ્યા વિના, કે ફૂલ રે ચડાવું દેવા, ઈ રે ફૂલ નથી ચોખા વાલા મારાઈ, ફૂલને ભમારે વટ લાવ્યા, સેવા મારી માની લેજો, પૂજા મારી માનજો જીરે, સેવા મારી માની લેજો. ગામડા ગામની માલિપા ઝૂંપડામાં એક તારો અને મજીરો લઈ અને આજથી વર્ષો પહેલા ભજની કે કહી દીધું, સેવા મારી માની લેજો. ફૂલ ચડાવું, ફૂલ નથી ચોખા, જળ ચડાવું, જળ નથી ચોખા, જળને માછલીએ વટલાવ્યા, ફૂલને ભમરે અભડાવ્યા, સેવા મારી માની લેજે, કારણ આ નેતિ 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 તારો પાર ન પામી શકાય. આખી લંકામાં વિભીષણ હતો, લ્યો રાવણ એને બગાડી ગયો નથી. આખી લંકામાં વિભીષણ હતા, રાવણ એને નથી બગાડી ગયો. અને આખી અયોધ્યામાં ધોબી હતો, રામ એને સુધારી ગયા નથી. તો લંકામાં વિભીષણ પણ હોઈ શકે અને અયોધ્યામાં ધોબી પણ હોઈ શકે. આ નેતિ નેતિ આ તારી ગતિનો પાર પામી ન શકાય. તો શું કરવું એ વાત ભજનમાં કરે છે યોગેશપુરી ગોસ્વામી. રામ વિના, હરિસ્મરણ વિના, રઘુનાથ વિના દુનિયામાં બધું નકામું છે. આવું રૂડું ભજન લઈને આવે છે યોગેશપુરી ગોસ્વામી. હજી તમારું કઈ ફરાળ પડી ગયું? ક્યાં મનુભાઈ ક્યાં ગયા? રામ વિના રઘુ
सरस्वती स्वर दीजिए, गणपति दीजिए ज्ञान, बजरंगी महाबल दीजिए, सद्गुरु दीजिए शान। राम जरूखे बैठ के सबका मुजरा लेत, जैसी जिनकी चाकरी हो ऐसा उनको दे। राम नाम रटते रहो जी, जब तक घट में प्राण, कोई दिन दीन दयाल के भनक पड़ेगी का। राम विना रघुनाथ विना, ए विना भजन भगवान रे अपना कोई नहीं। राम विना राम विना रघुनाथ विना, विना भजन भगवान रे अपना कोई नहीं। राम विना रघुनाथ विना, विना भजन भगवान रे अपना कोई नहीं। माता कहे पुत्र मेरा, पिता कहे सुत मेरा रे जी। माता कहे माता जी जी ओ। माता कहे पुत्र मेरा, ए पिता कहे सुत मेरा रे। बेनी कहे के माधव मेरा, बेनी कहे के बेनी कहे के आ बांधव मेरा, पत्नी कहे वर मेरा रे अपना कोई नहीं। पत्नी कहे वर मेरा रे अपना कोई नहीं।
राम विना मारा नाथ विना बिना भजन भगवान रे अपना कोई नहीं। आट काट का घोड़ा बनाया आ हंसा हुआ असवारी रे आट काट का घोड़ा बनाया हंसा हुआ असवारी रे ओ चार जना ने उपाड़ी हाल्या आ चार जना उपाड़ी ने हाल्या चार जना उपाड़ी हाल्या फूक दिया जैसे होली रे अपना कोई नहीं फूक दिया जैसे होली रे अपना कोई राम विना रघुनाथ विना बिना भजन भगवान रे अपना कोई जटा पछाड़ी पत्नी कहे मारी जोड़ी कोने तोड़ी रे आ जटा पछाड़ी पछाड़ी जी 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 ओ जी रे जटा पछाड़ी पत्नी कहे मारी जोड़ी कोने तोड़ी रे ओ कहत कबीरा सुनो भाई साधु कहत कबीरा कहत कबीरा सुनो मेरे साधु आज ने जोड़ी ने तोड़ी रे अपना कोई जेने जोड़ी ने तोड़ी रे अपना कोई राम विना रघुनाथ विना बिना भजन भगवान रे अपना कोई राम विना छोड़ी मत जा मत जा मत जा एकली बन जा मेली मत जा परदेश मां बन जा जियो बन जा जियो बन जा छोड़ी मत जा मने एकली बन जा मेली मत जा परदेश मां बन जा जियो 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 बन जा